નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ વેદાણમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટની અંદર 12મો કળશ એટલે સળંગ કળશ 258નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. સમયસારમાં આ કળશનો જે શબ્દ શ્લોકાર્થ છે તે આપણે વાંચનમાં લઈએ છીએ. આજે અહીંયા કહે છે કે પશુ અર્થાત એકાંતવાદી અજ્ઞાની. પશુ એટલે એકાંતવાદી અજ્ઞાની પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, ભવનને જ એટલે કે અસ્તિત્વ પરિણમન એને જ જાણે છે. પરભાવના અસ્તિત્વને પરભાવના પરિણમનને જ જાણતો હોવાથી, એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો એટલે એમાં જ રોકાઈ રહેતો, પોતાના સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન એટલે જડ વર્તતો થકો નાશ પામે છે. અને સ્યાદવાદી તો પોતાના નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી સર્વભાવોથી ભિન્ન વર્તો થકો, જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ્યું છે, એટલે એવા અનુભવ રૂપ કર્યું છે, એવો થયો થકો નાશ પામતો નથી. ભાવાર્થ ફરીથી વાંચનમાં લઈએ છીએ. એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી, પરભાવોને જ માને છે એટલે પરભાવો સિવાય બીજી એની કોઈ દ્રષ્ટિ જ નથી. અને એમ છે તો એ પછી બાહ્ય પરભાવોમાં જ રોકાઈ રહે છે, એમાં જ વિશ્રામ કરે છે. અને એમ કરતા પોતાનો જે સ્વભાવ એવો પોતે ભગવાન આત્મા એવા આત્માનો નાશ કરે છે. જ્યારે ત્યાદવાદી તો જ્ઞાન ભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાન ભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો આત્માનો નાશ કરતો નથી. ખંડાન્વય સહિત અર્થ લખતા પંડિત રાજમલજીએ પેલા ઉપોદઘાતમાં જે વાત કરી એ આપણે ગઈકાલે વાંચનમાં લીધી છે. અને તે પછીથી જે શ્લોક છે એનો અર્થ પણ આપણે વાંચનમાં લીધો છે. પણ શ્લોકનો અર્થ ફરીથી અહીંયા એમણે જે લખ્યો છે એ રીતે લઈએ કે એકાંતવાદી વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે. વસ્તુની સત્તાને સાધી શકતો નથી. વસ્તુ કેવી છે એને એ પકડી શકતો નથી, ગ્રહી શકતો નથી, એને પ્રાપ્ત કરી શકતો નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા કેવો છે એકાંતવાદી? કે છે કે સમસ્ત જ્ઞેય વસ્તુની અનેક શક્તિની આકૃતિ રૂપે પરિણમ્યા છે, જે જ્ઞાનના પર્યાય તેમાં સદા વિશ્રાંત છે. અર્થાત પર્યાય માત્રને જાણે છે. પર્યાય માત્રને જાણે છે, એને જાણે છે એટલે એ જ્ઞાન છે એમ જ માને છે. એ જ્ઞાન વસ્તુ એવો છે નિશ્ચય જેનો, એવો એકાંતવાદી છે. શા કારણથી એ એવો છે? તો કે છે કે જ્ઞેયની શક્તિની આકૃતિ રૂપે છે. જ્ઞાનનો પર્યાય જ્ઞેયની શક્તિની આકૃતિ રૂપે છે. જ્ઞાનનો પર્યાય તેમાં અવધાર્યું છે જ્ઞાન વસ્તુનું અસ્તિત્વ. એટલે એવા જૂઠા અભિપ્રાયના કારણથી એ એવો છે. ખરેખર તો એ જ્ઞેયને જાણવાની શક્તિ છે જ્ઞાન,
જ્ઞાનની અંદર એવી વસ્તી છે અને દરેક સમયની જ્ઞાનની પર્યાય એવી થાય છે, જ્ઞાનનો સ્વભાવ છે, શક્તિ છે, તો એને આ એમ માને છે કે એ જ બધું છે. એમ નથી, એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે. અહીંયા કે છે વળી કેવો છે એકાંતવાદી? જીવની જ્ઞાન માત્ર નિજ શક્તિના અનાદિ નિધન શાશ્વત પ્રતાપમાં એકાંત નિશ્ચેતન છે, અર્થાત તેનાથી સર્વથા શૂન્ય છે. અનાદિ નિધન, જેનો નાશ થતો નથી, જેની ઉત્પત્તિ નથી, જે શાશ્વત છે. શું એવો પ્રતાપ એનો જ્ઞાનનો, એમાં એ શૂન્ય છે, સર્વથા શૂન્ય છે, નિશ્ચેતન છે. અર્થ આમ છે કે સ્વરૂપ સત્તાને માનતો નથી એકાંતવાદી. તો એના પ્રત્યે સ્યાદવાદી સમાધાન કરે છે કે એકાંતવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદવાદી માને છે તે પ્રમાણે વસ્તુ સ્વરૂપ છે. એકાંતવાદી વિનાશ પામતો નથી, અનેકાંતવાદી વિનાશ પામતો નથી. એકાંતવાદી વિનાશ પામે છે એટલે ના, એ નિશ્ચેતન વર્તકો એ આત્માને પ્રાપ્ત કરતો નથી, જ્યારે અનેકાંતવાદી વિનાશ પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાન માત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે એકાંતવાદી જીવ? સ્વભાવ શક્તિ માત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી દ્રઢ કર્યો છે અનુભવ જેણે, એવો છે. એ સ્વાભાવિક શક્તિ છે, પોતાની જ્ઞાનની શક્તિ છે, એ વાત એને દ્રઢ કરી છે. અને એ શક્તિ છે તો કઈ પોતે માત્ર એ પર્યાયો જે છે એ રૂપ નથી, પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ધ્રુવ વસ્તુ છે, અને એની આ બધી પર્યાય થઈ ગઈ છે. એટલે એ તો પોતે બંને વસ્તુને માને છે, સ્યાદવાદથી વસ્તુ સ્વરૂપને સમજે છે. વળી કેવો છે તો કે જેટલા છે પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે જ્ઞેય રૂપ જીવ આદિ પદાર્થો તેમની સત્તાની આકૃતિ રૂપે પરિણમ્યા છે, એવા જીવના જ્ઞાન ગુણના પર્યાય તેમનાથી ભિન્ન છે જ્ઞાન માત્ર સત્તા. જ્ઞાનની પર્યાયોથી જ્ઞાન સત્તા જુદી છે, અને એવો એ અનુભવ કરે છે, એવો સ્યાદવાદી છે. તો એ રીતે 258મો કળશ છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ શેષ ભાગ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 305. અહીંયા 5મા પેરેગ્રાફથી ગુરુદેવ આગળ સમજાવે છે, છેલ્લો પેરેગ્રાફ, કે જ્ઞાન વસ્તુની સત્તા માને છે, તેમનાથી ભિન્ન છે, પોતાની શક્તિની સત્તા માત્ર તેને નથી માનતો. તો ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. ज्ञान सत्ता को मान, उनसे भिन्न है अपनी शक्ति की सत्ता मात्र, उसे नहीं मानता. जो है 5 મિનિટ છે. ભગવાન આત્મા અહીંથી જ્ઞાન પ્રધાનથી વાત લીધી છે, પણ એને એમ પરમાં જે કંઈક શક્તિ પાસે છે ને, એ શક્તિ જ્ઞાનમાં પાસે આહા શું મજા, આમાં ચેન પડે, મજા કે શું કહીશ કઈ જાણો, ભારે મજા પડે. જોવામાં ભારે મજા. ઓલી શક્તિને દેખીને, એ શક્તિને લઈને મારામાં મજા આવી. મને એ પરની મજાની શક્તિને મને મજા આવી એમ માનનાર મજા મારા આત્માના આનંદમાં છે, એની માનતો. એ પોતાનો આનંદ અંદરમાં પડ્યો, એ આનંદને માનતો નથી. એ શક્તિને સ્વશક્તિ પોતાથી કેમ માનતો? આ બધો આનંદ આવ્યો પરથી. એ તો બરાબર છે કે નહીં? જો ભાઈ ના પડે ભાઈ, આ શરીર સુખી તો સુખી નહોતું હવારી કહેતા કે છે શરીરની શક્તિને લઈને મને સુખ થયું મારા જ્ઞાનમાં, એ માનનારો મોટો મૂંઢ છે.
એને આત્મામાં અતિન્દ્રિય આનંદની શક્તિ છે, એની શ્રદ્ધાની ખબર એમ માને છે. હે મૂંઢમાં મોટા જ બધા, મૂંઢમાં છે ને બધા, મૂંઢમાં મોટા નાના તો હોય ને એની પર્યાય પ્રમાણે છે. કોઈ બહુ મૂંઢ હોય, કોઈ થોડો હોય. હું સમજાણું આમાં પરની શક્તિનું સત્વ જોતા તે શક્તિથી મારા જ્ઞાનમાં શક્તિ આવી એમ માનનાર એક તો પરને પોતાનું માને, અને બીજું એને આકારે થયેલું જ્ઞાન, એટલો જ જ્ઞાનનો પર્યાય એમ માનનારો પણ એક અંશને આખું તત્વ માને, આખું શક્તિનો પિંડ ભગવાન છે એને એ શ્રદ્ધામાં જ્ઞાનમાં લીધો. જો આટલી એનું નામ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, આમાં અસદબુદ્ધિ થઈ જાય છે, એનું નામ મહાન પાપ પાખંડ છે. સમજાણું કાંઈ? તો બીજાના ટેકાઈ મદદે મારી પર્યાયમાં શક્તિ આવી એમ માનનાર પણ પોતાના આત્મશક્તિને માનતો નથી. કેમ છે? લાડવા ખાય, ઓલું ખાય, શક્તિ નથી આવતી શરીરમાં, અને એ શક્તિ આવે તો એટલું આત્મામાં એટલું બળ વધે કે નહીં? સારી રીતે શક્તિ ખાય, કેસરિયા દૂધ પીવે, બદામના દૂધ પીવે, સમજાણું? મોસંબી શું કહેવાય, મુસળી પાક, સાલમ પાક, એને લઈને કઈ તાકાત આવતી છે કે નહીં આત્મામાં? ખાય કોણ? એ તો કે છે જ્ઞાનની પર્યાયમાં એ શક્તિઓનું રૂપ જણાય છે, છતાં અજ્ઞાની એમ માને છે કે આ શક્તિને લઈને મને શક્તિ આવી, મને બોલવાની શક્તિ એને લઈને આવી, નહીતર મારા તાકાત નહોતી. આ મરતા નથી, હું કરતા અહીંયા ચોપડે હું કરે કઈ પેલા છે, અત્યારે તો ક્યાં હતું? એ ખોટી થતી ને સોનાની થતી, હે હિરણ કરાવ. હા ચોખ્ખી ત્યાં રોજ આવે છે ને, મેં જોઈ છે ત્યાં પાલીજમાં હતી, વેચવા આવ્યો સાદું હતો, લેતો હતો હું તમે લો બરાબર સાદો તેજી જોયેલી પહેલી ઘણા વખતની વાત છે, હદટની સરની વાત છે. એટલી હોપ થઈ ગયું હોય ને બધી એમાં ધાતું વાતું એનું તો. હા એટલે આમ જઈ થોડું કામ હોય પૂછી લેવું હોય તો પૂછી લે, પછી ભલે મરી જાય પછી પણ થોડું પૂછી લે જરી, હે વાતચીત કરી દે બે મિનિટ. તેજી મને સાંભળી લો, આપણે તો કઈ ભોગ થી જોઈ લઈને બધું જોઈ લીધું. શું છે આ કે આવું થાય મારા કીધું આવી હજી વેશમાં બ્રહ્મણા પડ્યા પછી હજી તો ઉઠી એ પરની શક્તિને લઈને મારામાં શક્તિ આવે છે એમ માનનાર પોતાની શક્તિની દ્રષ્ટિની ખબર નથી. સમજાવું? એક સમયની પર્યાયની શક્તિ પણ પોતાથી છે, એને ઠેકાણે એનાથી આ મને આવી બોલવાને કાંઈ શક્તિ થોડું કઈ એ શક્તિ ન લઈને એમાં છે કે નહીં જ્ઞાનમાં તીવ્રતા થાય કે નહીં? જરી આમ આ બ્રાહ્મી મામી દવા શું કહેવાય? બ્રાહ્મી કહેવાય. આ બ્રાહ્મી નથી આવતી, ઘી તેલ માથા નાખે મગજ તો એકદમ તર થઈ જાય. એક જણો 81 હતો મારી હારે, પછી આમ ભણતો હતો સુલાજી હતો, પછી બ્રાહ્મી તેલ ખાનગી મંગાવી. મેં કીધું આ શું છે? બુદ્ધા ક્યાં હતા ક્યાં થતા હતા કીધું બ્રાહ્મીને તેલ ને લઈને બુદ્ધિ પ્રગટ થતી છે, સમજ્યા? હે ધૂળી થતું નથી, એ તો એના પર્યાયનો એ જાતનો ક્ષોક્ષમનો અવસ્થા હોય છે, પોતાથી થાય છે. એ માનનાર પરથી થાય. બ્રાહ્મી તેલથી બુદ્ધિ ઉગડે, એ મૂંડ છે એમ કે છે. એને તો અહીં તો કાઢી નાખ્યો છે. અહીં તો જ્ઞાનની પર્યાયમાં એ શક્તિનું જ્ઞાન થયું, પર પદાર્થની શક્તિનું જ્ઞાન થયું, અને સ્વશક્તિનું જ્ઞાન પર્યાયમાં રહી ગયું. શક્તિ તો રહી ગઈ આખી,
પણ એનું જ્ઞાન રહી ગયું ને એટલી શક્તિના આકારે પરિણમ્યું. એ જ્ઞાન એટલો આત્માને માને મિથ્યા દ્રષ્ટિ, અસદ બુદ્ધિ, પાપ બુદ્ધિ છે. કો સમજાણું કાંઈ? જેટલું સત્વનું એનું તત્વ છે એટલું ન માનતા એ પરને લઈને માન્યો, એ પોતાના ભાવની શક્તિને માનતો નથી. સમજાણું કાંઈ? ऐसा है एकांतवादी, उनके प्रति साधवादी समाधान करता है. ज्ञान मात्र जीव वस्तु समझ नहीं शक्ति को जानती है. ज्ञान मात्र भगवान आत्मा बधी शक्तियों गुणों ने, ए पदार्थ गुणों ने, बीजा पदार्थ गुणों ने ज्ञान पर्याय जाने खरी. पर्याय में गुण भान ना आवे કે આનો આ ગુણ છે, આનો આ ગુણ છે, આનો આ ગુણ છે, આનો કડવો છે, આનો લીલો છે, આનો પીળો છે, આ ખાટો છે, આ ગળ્યો છે. સમજાય છે? એમ જ્ઞાનની પર્યાય જીવ વસ્તુ સમજના ગુણોને જાણે છે. अपनी ज्ञान शक्ति से अस्तित्व है, પણ પોતાના જ્ઞાન ગુણ ને સત્તાથી તેનો હોવાપણું છે. ઘરને લઈને હોવાપણો નથી. સમજાણું કાંઈ? ધ્રુવ સ્વરૂપ છે એમાંથી પરિણમન જ્ઞાન નું આવે છે, અને એ શક્તિનો પ્રવાહ છે એમ ન માનતા જ્ઞાનનો પ્રવાહ પર શક્તિને જાણવા પૂરતો છે કેટલો પ્રવાહ માને તે પર્યાયને માને વસ્તુને માનતો નથી. સમજાણું? બરાબર. પશુ નશતી એવ અહીં સુધી તો એનો ઉपोद्घात કર્યો ભાવા. પશુ નશતી એવ અહીં સુધી તો એનો ઉपोद्घात કર્યો ભાવાર્થ. હે આમ કેવું છે એમ આમાં કે છે એમ કહ્યું. पशु एकांतवादी नश्यति वस्तु की सत्ता को साधने से भ्रष्ट है. भगवान आत्मा अनंत अनंत केवल ज्ञान शक्ति नो रस है. એ એક સમયની આકૃતિમાં પોતાનું માનનાર શક્તિ તરફની દ્રષ્ટિ એની રહેતી, તેથી શક્તિની શ્રદ્ધામાં નાશ માને. સમજાણું કાંઈ? મારામાં આનંદ જ્ઞાન દર્શન આનંદનો સ્વભાવ છે એવી શક્તિ ઉપર પ્રતીત જોઈએ. એ પ્રતીત આને અજ્ઞાનીને રહેતી, પર ઉપરની પ્રતીત રહે છે. સમજાણું? બોલવામાં આવે છે ને ઇન્દ્રિય કો પુષ્ટ કરું તો માન જ્ઞાન પુષ્ટતા નથી આવતું. ભાઈ શું આવે છે? નહીં, મોક્ષમાં પ્રકાશમાં આવે છે ને એમ કે જ્ઞાન કેમ મારું વધે? ઇન્દ્રિયને ખૂબ પુષ્ટિ કરું, આ કરું તો મારું જ્ઞાન વધે, તો મને વિષય જાણવા જાજા મળે, એને લઈને જ્ઞાન ખીલે એમ. પણ જ્ઞાન અંદર રાગ રહિત થઈને આત્માની શક્તિનું પ્રતીત કરતા જે જ્ઞાનનો અંશ ખીલે, તાકાત સર્વ લોકાલોકને જાણવાની શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ છે. સમજાણું કાંઈ? એ શક્તિવાન ભગવાન આત્મા એને જાણતા એની શક્તિને સ્પર્શતા જે પર્યાયમાં જ્ઞાનનો અંશ આવ્યો, કેવળી જાણે તેટલું લોકાલોકની જાણવાની શક્તિની તાકાત છે. પરોક્ષ પણ પરને પૃથક એ રીતે જાણે એવી તાકાત છે. એવી તાકાતને અજ્ઞાની માનતો નથી. સમજાય છે ભાઈ? જેટલા નિમિત્તોનો સંબંધ થયો, ઝાઝાનો થયો, તો જ્ઞાન શક્તિ વધારે ખીલી. પણ એક જ દ્રવ્યની મહાશક્તિને એક વાર આમ અડવું તો મહાશક્તિ ખીલે એવી એને શ્રદ્ધા ને જ્ઞાનની પ્રતીક છે નહીં. સમજાણું કાંઈ? એકાંતવાદી પશુ ઢોર જેવો છે કે છે, वस्तुनी सत्ता को साधने से भ्रष्ट है.
ભગવાન આત્મા જેની શક્તિના સત્વની પ્રતીત કરતા મોટો પર્યાયમાં મહાપ્રવાહ સ્વપ્નો હોય એવી શક્તિની સત્તાને નાશી નાખે છે. પરની જ પર્યાય બુદ્ધિમાં અટકી ગયેલો સમજાણું કાંઈ? અરે ભાષા ભાઈ એ નિશ્ચય છે. નિશ્ચયથી હું અજ્ઞાની માને થઈ જાય છે. હું એમ કેસા એકાંતવાદી બળી વસ્તુ તું નિત્ય વિશ્રાંત એ સમસ્ત જ્ઞેય વસ્તુની અનેક શક્તિ કી આકૃતિ પરિણમી જ્ઞાનની પર્યાય જોયું. ઓલે પાઠ તો બળી જ વસ્તુ શું છે પણ એ બળી વસ્તુ થઈ ગઈ. જ્ઞાનનો પર્યાય પરદ્રવ્યના ગુણોને જાણવા પણ પરિણમો એ દશાને બહિર વસ્તુ કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભાષા જેવી કરી જો બહિર વસ્તુ શું એટલે આત્મા સિવાય બધા જ્ઞેય વસ્તુની અનેક શક્તિના ગુણો એની આકૃતિ રૂપ પરિણમી એના જ્ઞેયપણે પોતે જીવ જ્ઞેય છે એ પણ જાણવાનો પર્યાય પરિણમો એવી पर्याय उसमें नित्य विश्रांत सदा विश्रांत है। पर्याय मात्र को जानता है ज्ञान वस्तु, ऐसा है निश्चय जिसका એ વાત है। ભાષા તો કેવી છે કે પર વસ્તુને પોતાની માને છે એ વાત તો અહીં કરી નથી, પણ પર વસ્તુના ગુણોપના જેવા શક્તિ અને સ્વભાવ છે એ પ્રમાણે પ્રણમીનું જ્ઞાનનો પર્યાય એ બહિર છે, એ બહિર જ્ઞાનનો પર્યાય પણ બહિર છે, સમજાય છે? એને આખું તત્વ માને છે જે મૂંડ જીવ મિથ્યા દ્રષ્ટિ છે। ભાઈ આવું બધું ક્યાં મુંબઈમાં છે, ત્યાં આત્મામાં છે ત્યાં, પણ મુંબઈમાં હલવાઈ ગયા ત્યાં હવે સમજાણું? આમાં ભાષા કેવી કરી મારે, બહિર વસ્તુ શું, કોકે ભાઈ બહાર વસ્તુની શક્તિમાં પોતાની શક્તિ માની છે એ તો ઠીક, પણ અહીં તો બહિર વસ્તુની શક્તિના ગુણો, ગુણની શક્તિઓ, એનું પરિણમું જે જ્ઞાન, એકલો બહિરાકાર આકરની શક્તિ પણ પરિણમેલું એ વસ્તુ એને જ બાહ્ય વસ્તુ કે છે। સમજાણું કાંઈ? અંતરચિદાનંદ ભગવાન જ્ઞાન ને આનંદ નો કંદ, એને આકારે એના લક્ષ્ય ધ્યેય જે પરિણમું જ્ઞાન એને સ્વવસ્તુ કે છે। સમજાણું કાંઈ? તો હજી બહારના નિમિત્તોના જેટલા સાધન હરખા હોય એટલી શક્તિ પ્રગટે મને। વજ્ર નારા સંગન હોય તો કેવું જ્ઞાન પ્રગટે, સમજાણું કાંઈ? વજ્ર ઋષભ નારા સંગણ હોય, એ શક્તિ મજબૂત હોય, પંખીને ઉડવું હોય તો પણ કઈ મગના ઢગલા ઉપર બેઠો ઉડી શકે, પણ કઠણ જમીન નીચે હોય તો ઉડી શકે। એ ઉડવાની શક્તિ કઠણને લઈને આવી। એમ અજ્ઞાની માને છે, એમ આત્માના જ્ઞાનનો પર્યાય ઉડે પ્રગટ થાય, એ સંગણની મજબૂતાઈને લઈને પ્રગટે છે। બાહુબળ જેવા 12 મહિના સુધી ધ્યાન મારી આમ જો, શરીરની મજબૂતાઈ હોય તો જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ શકે। શરીર તો પોતાના પર્યાયની તાકાત નથી, શરીરને લઈને શું છે, એ ભાષા બોલે બધી વિતો વ્યવહારની વાતું છે। સમજાણું કાંઈ? કે શરીર મજબૂત માંથી કેવું જ્ઞાન થાય, એ તો ખોટો છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે।
પણ શરીરની મજબૂતાઈની તાકાતના જ્ઞાન પરનું એટલાને આત્મા માને તો એ મૂંડ ને મિથ્યાદર્શી છે. એ હરિભાઈ આ તો મને આ બધા ડાયા દુનિયાના કહેવાય હંસા ને હમણાં હંચાઓ બહુ નીકળે છે હમણાં નહીં હે હથિયારો ને હંચા શું થાય છે કોકે બંગડી નો હંચો કોકે ફલાણો હંચો કોણ કહેતું હમણાં છત્રી નો હંચો એ જોબાળિયા એમ કારખાનું છત્રી નું હું હતું હા કોકે હા એ તો કેતો હતો આપણને ક્યાં ફલાણા હંચા દીકરા મારે આ હંચા ની હમણાં હંચા થઈ ગયા બધા અને એમાંથી પૈસા પેદા થાય જાજા એ પણ એક કારીગરીની શક્તિ હોવી છે જોઈ છે કે ને આત્મામાં નહીં એને લઈને શક્તિ તો નથી પણ એ શક્તિ પણ જે ગુણ એનામાં છે એનામાં ગુણો જે છે પરમાણુઓમાં ખાંડમાં હાકરમાં ગોળમાં બધી શક્તિઓ છે ને જુદી જુદી જાતની સમજાય છે કે નહીં લોટમાં દવામાં અમુક દવાની કેવી શક્તિઓ કહે છે આ શક્તિ આમ થઈ જશે આમ થઈ જાય હા ઇન્જેક્શન એકદમ શક્તિ આપે ફટ લોહી ફરતું છે વળી એવી રીતે લોહીમાં સીધું નાખે આમ રગમાં પકડીને બરાબર નાખે ને એકદમ થઈ જાય ગ્લુકોઝ છે એ અમથું પાય મોઢે અને એમાંથી નાખે એકદમ લોહી થઈ જાય જટ એવી શક્તિઓ એનામાં એને કારણે છે એને ગ્લુકોઝ ને કારણે અહીં આવી છે એમ તો નથી પણ અહીં આવેલી શક્તિનું જે જ્ઞાનમાં આવે કે આ શક્તિ એ પ્રમાણે જે જ્ઞાન પડ્યું એટલા ઉપર જેનું લક્ષણ ધ્યેય પડ્યું છે એ મૂળ મિથ્યાદર્શી છે એમ કે છે. એ જ કે છે મૂંડ છે મારા તારી પર્યાયની મૂર્છા તારે કારણે આવી ગઈ છે પણ એ કારણે કે છે ને આવ્યું છે ને હમણાં આવ્યું હતું ને જો આ દારૂ પીવે તો આમ થાય છે હા લખ્યા કે દારૂ પીવે તો આમ અરે ભગવાન એવી વાત તો ક્યાં રહી ગઈ બાપા જેને પરદ્રગ અડતું જ નથી જ્ઞાનની પર્યાયને સમજાય છે એ સમય પોતાના જ જ્ઞાન પર્યાયમાં મૂંડ થવાની લાયકાતને લઈને થયું છે દારૂને લઈને નહીં કેફને લઈને નહીં કહો કેટલાક કેફ આપે ને બહુ દુઃખ હોય કેફ આવે તમે પડ્યો છે પછી એની પર્યાયમાં મૂંડતા થવાની લાયકાત છે પરદ્રવ્યને લઈને નહીં હા 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 મારી વાત ભાઈ સમજાણો એવી શક્તિ જોવું ને ઓલા બલૂનમાં જાય છે ને ઓલા શું કહું કોઠમાં કહું કેવા પછી હેઠે ઉતરે છત્રી લઈને ઓલી કઈ કે છે ને કોઈ માણું વાતું કરે છે કઈ એ છત્રીમાં લઈને આમ ઉતરે એ શક્તિ તો પરમાણુ નો પર્યાય છે એ શક્તિ મને મારે એને લઈને મને આવી શક્તિ મારા જ્ઞાનમાં વિચક્ષણતા આવી એ મૂંડ છે કે છે સમજાણું કાંઈ એ જ વાત કે છે ને આ શું કે ફોનોગ્રાફ કરનારો કર્યો હતો ને એમ કે 3 દિવસ સુધી આમ વિચારમાં કેમ કરવું એમ થઈ ગયું પણ એ તો એની શક્તિ એની હતી એને લઈને તને જ્ઞાન થયું છે એમ નથી અને તારો જ્ઞાન નો આકાર પર્યાય એ શક્તિને ખ્યાલમાં લીધો એટલો તું નથી આખો 3 કાળ 3 લોકને જાણે એવી તો એક સમયની પર્યાયની તાકાત છે અને આખા દ્રવ્યની તો એથી અનંત ગુણી તાકાત એક સમયની પર્યાય 3 કાળ 3 લોકને પરનો લક્ષ્ય કર્યા વિના સ્વલક્ષ્ય જાણે એવી એની તાકાત છે એવા આત્માના દ્રવ્યને એની શક્તિને અને એ શક્તિ તરફ વળેલી પર્યાયની આટલી તાકાત છે એ અજ્ઞાની માનતો
સમજાણું કાંઈ? બહુ કમ કીધું છે ને બદામ પિસ્તા ને હે નો કમ કીધું છે બદામ પિસ્તા. હા વીણો ખાઈ ને પછી બ્રહ્મચર્ય તો બદામ પિસ્તા ખાય એટલે નો કમ કીધું. અરે હું છે પણ જો મતિ જ્ઞાન નો કમ કીધું ધૂળી નથી લખ્યું. એ તો કે છે અહીં થયું હોય ત્યારે કોણ નિમિત્ત તેનું જ્ઞાન કરેલું છે. સમજાણો? આ વિદ્યાર્થી ભણે ત્યારે કરે ને કેસરિયા દૂધ પાય હરખા બદામ બદામ અંદર માવો નાખીને કરે હરખું પાસે મગજ સંતો વિદ્યા બહુ વધે. કોઈ હે અકલ કરો. અકલ ક્યાંકથી વેચાતી મળતી છે. એની તો વાત નથી કરીએ તો કે મહામૂંડ જીવ છે. પરદ્રવ્યની પર્યાયની શક્તિથી મારી પર્યાય પ્રગતિ એ તો મહામૂંડ. એ તો બે હારી એકત્વ છે. એ તો બે દ્રવ્યની હારી એકત્વ બુદ્ધિ છે. એની અહીં વાત નથી કરી. અહીં તો એના ગુણોના પણ જ્ઞાન પરિણમું કે આવો ગુણ આનામાં ગુણ આવો ગુણ આવો ગુણ આવો ગુણ એ પણ પરિણમું એટલી પર્યાયને પણ આત્મા માને એ મૂંડ જીવને અજ્ઞાની છે એમ કહેવામાં. હવે આ વકીલાત નો યાદ આવ્યું કહું. આ વકીલાત વિચાર ને ભણે કોઈ જ્ઞાન કળા બધી વકીલાત ના ભણવાને ચોપડામાંથી પ્રગટી છે કે નહીં? ભણ્યા વિના થાય? કે છે એ બધી શક્તિઓ અહીંથી આવી એની તો વાત નથી. પણ એ જ્ઞેયની શક્તિને આકારે આ ખ્યાલમાં આવેલો પુસ્તકમાં આમ છે આનો આકાર એવો ખ્યાલ આવ્યો. એ ખ્યાલપણાની પરિણમન પરજ્ઞ આકારની શક્તિ પણ પરિણમું જ્ઞાન સ્વજ્ઞાનની શક્તિ પણ પરિણમો. એને આત્મા માનવો, એને આત્મા માનવો, એને જીવ માનવો તેને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની કહે. સારી વાત ભાઈ. હે એટલું બધું કે આવ્યું. એક શક્તિનો પિંડ આખો દ્રવ્ય છે ને એને અવલંબે થતી પર્યાયની તાકાત એના પોતાને કારણે છે. બસ આટલી વાત છે. એને ઠેકાણે આ તો ભિન્ન ભિન્ન દાખલાથી એના ખ્યાલમાં આવે કે શું કહેવા માંગે છે. સમજાય છે ભાઈ? ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન પદાર્થની શક્તિનું જ્ઞાન થતા તે શક્તિઓ આને લઈને એ શક્તિને લઈને ખીલી. એ તો બે દ્રવ્યની એકતા, એ તો બે પદાર્થની એકતા બુદ્ધિ તે તો મૂંડ જીવ છે. પણ અહીં તો એને આકારે પરણવેલું જ્ઞાન એટલાને માનવું તે મૂંડને મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? અરે વાત ભાઈ. હે ભગત તરસ થઈ ગયું. મારું જ્ઞાન ઉગડી ગયું. બદામ પીધા ને આટલું કામ ઉગડી ગયું. એ તો કે મૂંડ છે. એની વાત કરતા એ સાંભળીને ઉગડી જાય એ વાત એ ખોટી છે. એ શબ્દને આકારે જ્ઞાન પરિણમું છે પોતાની યોગતાથી. એ શબ્દને આકારે પરિણમું છે જ્ઞાનની પર્યાય પોતાથી. આ તો એને લઈને થઈ એ તો વાર્તા જ્ઞાન છે. જ્ઞાન શક્તિનું તત્વ આખું છે. એનાથી એની દ્રષ્ટિની એની પ્રતીતમાંથી જ્ઞાન આપવું જોઈએ. એને જ્ઞાન ને આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બહુ ઝીણું ભાઈ. વળી પાછા પ્રતિમા ને મંદિર કે આવું વાત કરવી ને વળી આવા પ્રતિમા ને મંદિર પછી મેળ ખાતો નથી એક જણ એમ ભાઈ. એ તો એની કાળે શુભ રાગ હોય લક્ષ હોય એ જ્ઞાન નો પર્યાય પણ જાણે. પણ એટલો જ પર્યાય આત્માનો છે એમ છે નહીં. એનું લક્ષ્ય જ્ઞાન આ ઉપર એટલું નથી. ચૈતન મૂર્તિ જ્ઞાતા તેના લક્ષ્ય પરણવેલું જ્ઞાન તેના શુભરાગને જાણે અને પરદી વસ્તુ છે તેને જાણવા રૂપે પરણવે એવો પર્યાયનો ધર્મ છે.
હરિભાઈ સારી વાત. અને એ જ્ઞાનની પર્યાય સ્વલક્ષે પોતાને કારણે પરણમી, એમાં શુભરાગનું જ્ઞાન થયું અને જે નિમિત્તનું જ્ઞાન એ રીતે તે વખતના પર્યાયનો ધર્મ છે એમ ન જાણે તો એના પર્યાયની તાકાતની પણ ખબર નથી. ઉડાવી દે કે નહીં આ નહીં આ નહીં આ નહીં, પણ એ વખતે એ નિમિત્ત ને એ જ રાગનું જ્ઞાન ત્યાં પ્રણમું પર આકારે થાય, પણ સ્વ આકારના લક્ષમાં પરનું થાય એવા પર્યાય સહિતનો ત્રિકાળી આત્મા તેને આત્મા કહે. સમજાણું કઈ વ્યવહારનું જ્ઞાન થયું કહેવાય. નીચે ઈશ્વરને આશ્રય થયું તે એ નીચે વ્યવહાર બે થયા ભેગા એનું જીણું ભારી વાત ભાઈ. બહી વસ્તુ શું? આ સમસ્ત જ્ઞેય વસ્તુની અનેક ગુણો, એની ગુણો એટલે અનંત ગુણ છે ને પરમાય પણ, એની આકૃતિ એટલે એના ભાવ રૂપે જેવો એનો સ્વભાવ છે એમાં જ્ઞાન પોતાને કારણે પરણમે. જ્ઞાનની પર્યાય ઉસમે સદા વિશ્રાંત હૈ, એમાં થઈ ગયો છે એટલો બસ બસ બસ. એવી જ્ઞાનની પર્યાયમાં જેનો વિશ્રામ એટલે દ્રષ્ટિ પડી છે, ત્યાં જેનો વિહામો છે, ત્યાં જેનું સમાપ્ત થાય છે, ત્યાં જેની પૂર્તિ માની છે એ મિથ્યા દ્રષ્ટિ. ज्ञान वस्तु ऐसा निश्चय जिसका ऐसा है कि ये आखो आत्मा છે માનનાર તે મૂંઢ ને જ્ઞાની છે. બરાબર. પોતાનો અનંત શક્તિ સ્વભાવ, બેહદ એક એક ગુણનો સ્વભાવ એને એ માનતો નથી. ફક્ત આટલી શક્તિઓથી થયેલી પર્યાય અને એને આકારે પરનું જ્ઞાન એવી ચીજને માને. એ જ્ઞાન પદાર્થને, જ્ઞાન ત્રિકાળ પદાર્થને માનતો નથી. સમજાણું કાંઈ ફેર કેટલો પડે છે બહિર્લક્ષ અને સ્વલક્ષ, એટલો ફેર પડે છે. ફેર અરે તકરાર તો ક્યાં લોકો કરીને બેઠા છે. હજી તો બહારમાં આમ થાય, ધર્મ આમ થાય, ધર્મ આમ થાય. શુભ ભાવથી તો ધર્મ નથી, પણ શુભ ભાવથી, શુભ ભાવની જ આ શુભ છે હું જ્ઞાન પરિણમું આકાર એટલું એ ધર્મ નથી. બરાબર. જેમાં શક્તિ સત્વ પડ્યું છે ખાણ, મહા અનંત ગુણની શક્તિની ખાણ ભગવાન, એમાં નજર આપતા જે પર્યાય પરણમે આ એ પર્યાયને ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ વાદ વિવાદે ક્યાં પાર પડ્યું છે. લખાણ કેટલી વાત રીતની. અત્યારે ભાઈ રોકાઈ ગયા છે, ત્યાં પરીક્ષા લે છે. किस कारण से ऐसा है? હવે કે ક્યાં કારણે એમ એ માની રહ્યો છે અજ્ઞાની? કારણ આપે છે. પરભાવ ભાવ કલનાથ, પરભાવ ભાવ કલનાથ. ज्ञेय की शक्ति की आकृत रूप है ज्ञान की पर्याय. परभाव भाव कलनाथ ની વ્યાખ્યા પણ વ્યાખ્યા પણ જુઓ. ભારે ભાઈ ટીકાકાર તો ગજબ કરે. ટીકા તો કે છે પર ભાવ ભાવ કલનાથ. આ જ્ઞેય શક્તિના ગુણો, એનો જે ભાવ, એની આકૃતિ રૂપ સમજાય છે. જ્ઞાન કી પર્યાય આ એનું નામ પર ભાવ ભાવ કલનાથ અવધાર કિયા है. ये निश्चय धार्यो છે એને. ज्ञान वस्तु का अस्तित्व बना ऐसे झूठे अभिप्राय के कारण. को समझाय છે આમાં કાંઈ? પર ભાવ ભાવ કલનાથ એની વ્યાખ્યા.
કે આ જગતમાં જેટલા અનંત પદાર્થના ગુણો ભાવ છે એવા પરભાવ ભાવ કરનાર એની વર્તમાન જ્ઞાન પર્યાયમાં એના આકાર રૂપે પરિણમું જ્ઞાન એનું નામ એ પર્યાય પ્રભાવ એ ભાવ કરનાર પ્રભાવ એટલી વાત. હવે એમાં ભાવ કરનાર અવતાર કહેવાય જ્ઞાન વસ્તુ. મારો આત્મા આટલો છે એમ જેને માન્યું છે તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. સમજાણું કાંઈ ફરી નહીં. પરભાવ એટલો પરભાવ એટલી વ્યાખ્યા. પરભાવની વ્યાખ્યા શું કે જે અનંત પદાર્થો છે એના જે ગુણો છે શક્તિ એનું જે જ્ઞાનનું પરિણમું એનું નામ પરભાવ. સાહેબ પરભાવ કોને કેવો કે જે અનંત અનંત ગુણો રૂપ જ્ઞેય છે એની શક્તિને જાણવા રૂપે જ્ઞાનનો પર્યાય પરિણમો એ જ્ઞાનની પર્યાયને પરભાવ કહેવામાં આવે છે. એને જે મૂળ રાખ્યું છે એની વાત કરે ચંદ્રથી. સમજાણું કાંઈ? ભાવ તો અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એવો જે સ્વભાવ એની તો નાસ્તી કરી એને. એક સમયની દશામાં જે અનંત જ્ઞેયના ગુણો રૂપે જાણવા રૂપે પરિણમું એના ગુણને લઈને પરિણમું એમ તો નહીં. સમજાણું કાંઈ? પરભાવની શક્તિને કારણે એ ગુણોને કારણે આ પર્યાય થઈ એમ તો નહીં, પણ એ પરભાવની શક્તિનું જ્ઞેયપણું એને આ જ્ઞાનની પર્યાયમાં તેટલું આકૃતિ રૂપ જ્ઞાન પરિણમું આ એને પરભાવ કહેવામાં આવે છે. હરિભાઈ એ સાંભળ્યું નહીં કોઈ ત્યાં અત્યારે નથી કે પુસ્તક આવ્યું છે કે નહીં? આ ત્યાં આવા 8 જણા છે એમાં. હા 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 કનભાઈ સ્વભાવની વ્યાખ્યા ભગવાન આત્મા અનંત અનંત સ્વભાવનો પિંડ એ સ્વભાવ અને એક સમયમાં એક જ પર્યાયમાં અનંતી શક્તિપણાને લઈને પરિણમું નહીં, પણ આ જ્ઞાનનો પર્યાય પરજ્ઞેયને જાણવા રૂપે પરિણમો એટલો જે પરાકારપણે પરિણમો એવો જ્ઞાન પર્યાય તેને પ્રભાવ કહેવામાં આવે છે. એવા પ્રભાવમાં મારો સ્વભાવ છે માને છે કે મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. અહીં તો હજી આ મારા બાયડી મારી, છોકરા મારા, ધૂળ મારા, તમામ મારા. હે ધર્મચંદજી કે છે પ્રભુ તારો તો ભાવ તો અનંત છે ને, અનંત અનંત ભાવનું પિંડ પ્રભુ એવો સ્વભાવ એને ન માનતા એક સમયની પર્યાયમાં આવા અનંતી શક્તિઓને જાણવા રૂપે પરિણમું એ તો પ્રભાવ છે. પ્રભાવ છે, એ સ્વભાવ નથી. કોને હેમદાસભાઈ આ શાસ્ત્ર નો આધાર આપે છે કે રાજમલજી ખોટા છે એમ કહી તને અક્કલ નથી હવે સાંભળ ને. હે સાચી વાત બાપુ આ વસ્તુ એવી છે કે આમ એક સમયનો ભગવાન અનંતા અનંતા એક એક ગુણના સ્વભાવ શક્તિઓ એવું આખું તત્વ એવા સ્વભાવને સ્વભાવ તરીકે અસ્થિ તરીકે ન માનતા
એક સમયની પર્યાયમાં પરને ગુણે પણ આકૃતિની શક્તિના ખ્યાલમાં લીધું. પરની શક્તિઓ અનંતી ખ્યાલમાં લીધી. ખ્યાલ પરણમો પોતે, એટલા ખ્યાલને પ્રભાવ કહેવામાં. સમજાણું કાંઈ? આ પુણ્ય પાપના ભાવ તો પ્રભાવ. અરે ભગવાન, એ ભગવાનભાઈ કોઈ દી પોણો વરે સમજ્યું નહીં હોય ને. ઓ મણિભાઈ સમજાય સમા તો બરોબર પેલા નીચે બોલો હરખો હો સમજાવવામાં. હેમદાસભાઈ શું એ શરીર ને કંચનબેન તમારા નહીં એમ કે છે? હવે એની બુદ્ધિની શક્તિનો ખ્યાલ તમને આવે તો એની બુદ્ધિને લઈને તમારો પર્યાય થયો છે એમ નહીં. હે કે ભાઈ ઘરનું કામ બહુ સંભાળી લીધું, બહુ કર્યું, મને આમ છે તેમ થયું. હવે એ શક્તિ એનામાં હતી, એનો જે ખ્યાલ આવ્યો એટલો ખ્યાલ એ આત્માનો છે. એ પ્રભાવને પોતાનો આત્મા માન્યો છે એમ કે છે. આ તો દાખલો તો ઠીક પડે ને? બરાબર. હે ના તો કે કંચનબેન આવ્યા તો પૈસા થયા, રૂપિયા થયા, વાતું કરે લોકો એમ કે છે. હે વાતું કરે લોકો. કંચન નું નામ ને પૈસા બધા લાખો આવ્યા. પેલા સાધારણ થઈ ગયા વળી રૂપિયા એક આઠ નાખે ત્યાં ખરા, પણ આમ આવ્યા એમ બાને વાતું કરે છે. સમજાણું? અરે અરે ભારી વાત ભાઈ. કે છે અરે ભગવાન તારી તો બલિયારી છે ને કે છે. અરે તારા એક સમયના શક્તિના સામર્થ્યની શું વાત કરવી? એક સમયના એક ગુણના સામર્થ્ય, બીજા ગુણની અનંત ગુણના સામર્થ્યની શું વાત કરવી? એવો ભગવાન ધ્રુવ ચિદાનંદ મા શક્તિનો એકલો સાગર. એવા શક્તિને સ્વભાવ તરીકે ન માનતા એક સમયની પર્યાયમાં પરશક્તિના આકારે પરણમેલા જ્ઞાનને પોતાનું માનવું, એ પરભાવને પોતાનું આત્મા માને. એ હરિભાઈ સાચી વાત છે. મારે પણ ટીકા કાઢતી કેવું છે આચાર ને એ જ હૃદય ખોલીને વાત કરી છે. અહીં તો હજી શુભ રાગ મારો એ તો ક્યાંય ગયું મિથ્યાત્મા, કારણ કે એ તો તત્વ જ બીજું, એ તો તત્વ બીજું. અહીં તો પોતાના જ્ઞાન પર્યાયમાં પર શક્તિના ગુણોનો ખ્યાલ રૂપે પરિણમો પોતાથી જ્ઞાન એ પરભાવ. સમજાણું કાંઈ? આખું તત્વ માણસ અમે તે પણ એનો એક સમયનો પર્યાય સ્વના અનંત ગુણને આકારે પ્રણમું જોઈએ એનો આવ્યો. સમજાણું કાંઈ? ભગવાન અનંત શક્તિનો પિંડ પ્રભુ જેના લક્ષ્ય આશ્રય શ્રદ્ધા પ્રતીતે જે પર્યાય પરણમે એ તો આવી નહીં, પર્યાય ના આવી, વસ્તુ તો ના આવી, એ પર્યાય ના આવી. છોટાભાઈ કે છે એ પરભાવ એટલે જ્ઞાનની પર્યાય પરાકાર પ્રણવી એવું ભાવ કલનાથ, એટલે પોતાનો ભાવ તેમાં છે માન્યું છે એમ. ભાવ કલનાથ એટલે ભાવનો અનુભવ, કલનાથ એટલે અભ્યાસ. પરભાવ ભાવ કલનાથ જ્ઞાનના પર્યાયમાં અનંત ગુણોનો સ્પર દ્રવ્યની શક્તિનો ખ્યાલ પૂતાપણે પ્રણમો જ્ઞાનનો પર્યાય એ પરભાવ, એમાં ભાવ કલનાથ. મારો આત્મા એમાં છે
એ હું સ્વભાવ છું, એ મારું સ્વરૂપ છે, એમ ભાવનો અભ્યાસ જેને થયો છે તેને એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે. બરાબર. કો સમજ્યા છે કે નહીં આમાં? એ પ્રેમચંદભાઈ કોઈ સાંભળ્યું નહીં હોય કોઈ ન્યા. ભગવાન જાણે શું વિચાર ભગવાન હારા તકરાર પીડ્યા બહારમાં જ માથા પૂછે. હજી અકાળ મરણ ને કાળ મરણ ને ભગવાને નિયતો ની દીઠો ક્યાંના ક્યાંય હલવાઈ ગયા. સમજાણો? બરાબર. હા હા હા. કે છે કે કેવળ જ્ઞાન નો પર્યાય ને કેવળ વીર્ય નો પર્યાય પૂરણ ભગવાન નો લ્યો ને ભાઈ. કહો સાંભળો કે ભગવાન નો અનંત વીર્ય ને અનંત જ્ઞાન એ પરજ્ઞ છે. એનાથી મને જ્ઞાન થયું તો નહીં, પણ જ્ઞાનનો પર્યાય પરના જ્ઞેયની શક્તિ પણ એ પોતાના પર્યાયમાં પરિણમક આવો એનું જ્ઞાન થાય એટલું. એ પર્યાયને પ્રભાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હે રેકર્ડમાં ઉતરવાતું નીકળે છે. અવધાર કિયા ભાવ કલનાથ એટલે એટલો જેને આત્માનો નિર્ણય કર્યો છે એવા જૂઠા અભિપ્રાયને કારણે તે એકાંતવાદી ત્યાં વિશ્રામ પડ્યો છે, તેને મિથ્યા દ્રષ્ટિ કહે. હવે આગળ ખબર શું છે? સાધવાદ અધિકાર સમયસાર કરો. 12મા કળસાર વચમાં જો મિથ્યા દ્રષ્ટિ શું માને છે? સ્વભાવ અને પરભાવની અંતરમાં આત્રો શું છે જ્ઞાનીનો, એની વ્યાખ્યા ચાલે છે. જેની દ્રષ્ટિમાં અસત્યપણું છે એ પરભાવ ભાવ કલનાથ આત્માની જ્ઞાન અવસ્થામાં પરભાવનું સંબંધી જે જ્ઞેયાકૃતિ જ્ઞાનની પર્યાય જ્ઞેયોની શક્તિઓની પર્યાય બીજા દ્રવ્યની શક્તિ જે સામર્થ્ય છે એ સામર્થ્યને લક્ષમાં લઈને જે જ્ઞાનની પર્યાય પરિણમી છે એ પ્રભાવ છે, એમાં સ્વભાવને માની રહ્યો છે. સમજાણું કાંઈ? હે એ સ્વભાવથી અસ્તિ 11મો ભંગ એ એનાથી વિરુદ્ધ પરભાવમાં પોતાના ભાવની અસ્તિ એમ પહેલી વ્યાખ્યા ચાલે છે. શું કીધું સમજાણો? હું પૂછવાની શું ચાલે છે? એ ચાલે છે વ્યાખ્યા તો એ છે કે આ આત્મા જે છે એમાં અનંત અનંત શક્તિરૂપ સ્વભાવ ભાવ છે. વસ્તુ વસ્તુ આત્મ પદાર્થ છે, એમાં શક્તિ એટલે ગુણ એટલે સ્વભાવ. અનંત અનંત શક્તિરૂપ અનંત ગુણનો સ્વભાવ રૂપ આત્મા છે. એ સ્વભાવથી અસ્તિ જ્ઞાની પોતાના ત્રિકાળ અનંત ગુણના સ્વભાવથી પોતાનું હોવાપણું માને છે. અજ્ઞાની એમ માનતો નથી, એવા ચાલે છે. સમજાણું આમાં? આત્મદ્રવ્ય વસ્તુ છે, પદાર્થ છે, અને પદાર્થમાં પદાર્થ છે તેનો ભાવ હોય કે નહીં, એની શક્તિ, એનું ગુણ હોય કે નહીં, સામર્થ્ય,
જે આત્માનું અનંત અનંત સ્વભાવ રૂપી શક્તિ રૂપ સામર્થ્ય છે એવો જે આત્મદ્રવ્યનો ભાવ એને પોતાના સ્વભાવ ભાવ તરીકે અજ્ઞાનીની દ્રષ્ટિએ સ્વભાવ ભાવના સામર્થ્યની નથી. એની દ્રષ્ટિ વર્તમાન જ્ઞાનની દશામાં પર પદાર્થના સામર્થ્યના જ્ઞાનની પર્યાય જે તેના આકારે પરણમે એવા નિરાકાર જ્ઞાનની પર્યાય એ મારો ભાવ છે, એ છે પરભાવ. સમજાણું કાંઈ? ભાઈ ભાઈ જીણું ભાઈ જો અમારે દરબાર કે બહુ સારું હોય તો સારું ને સમજાણું. આમાં બરાબર વસ્તુ છે કે નહીં, આત્મા પદાર્થ છે કે નહીં, તત્વ છે કે નહીં વસ્તુ, તો વસ્તુ છે એમાં વસેલા અનાદિ સ્વભાવ ગુણ છે કે નહીં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ અનંત એની શક્તિરૂપ સામર્થ્ય સ્વભાવ છે. બરાબર બીજી રીતે કહીએ તો સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, પૂર્ણ પ્રભુતા સ્વભાવ, પૂર્ણ સ્વચ્છતા સ્વભાવ એવી અનંત શક્તિનો સ્વભાવ રૂપ આત્માનો ભાવ છે. બરાબર સમજાણું કાંઈ? એવા આત્માના મહાન સ્વભાવને ન માનતા એ परभाव भाव कलनाथ ज्ञेय की शक्ति की आकृति रूप है ज्ञान की पर्याय. फक्त जगतना बीजा पदार्थना भावो, शक्तिओ, गुणो एना सामर्थ्यना भाव तरफ एनी वर्तमान ज्ञाननी दशाમાં એ બધાના સામર્થ્ય રૂપે એનું સામર્થ્ય છે એમ જાણવાના લક્ષ્ય જ્ઞાનની અવસ્થા થઈ છે. એ અવસ્થા ખરેખર પ્રભાવ રૂપ છે. બરાબર સમજાણું કાંઈ? એ પ્રભાવ એને ભાવ કલનાથ, એને પોતાનો એક સમયનો અનંત ભાવ જે ગુણ અનંત શક્તિ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, અનંત પુરુષાર્થ સ્વભાવ, અનંત પ્રભુતા સ્વભાવ, અનંત સ્વચ્છતા સ્વભાવ, અનંત જીવતર શક્તિ આદિ આનંદ સ્વભાવ, એવો આખો ભાવ સ્વભાવ જે પૂર્ણ છે એને એક સમયની દશામાં બીજાના સામર્થ્યપણે જાણવાનો પર્યાય થયો. એમાં પોતાનો ભાવ માને છે. એનું નામ અસત્ય બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ અને એનું નામ પાપ દ્રષ્ટિ કહેવામાં આવે છે. હરી વાત ભાઈ, સત્ય વાત આમાં કોનું પાપ કર્યું એને? હે શું કહ્યું પોતાનું? કો સમજાવવાનું આમાં? બરાબર આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 258 પ્રશ્નો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.